જિલ્લામાં કોળી સમાજના યુવાન પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। યોગ્ય તપાસ અને સાચા ન્યાયની માંગણી સાથે હજારો કોળી સમાજના લોકો હનુમંત હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। તો રાજુલા જાફરાબાદ વિસ્તારના બાહોશ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી આરસી મકવાણા, તળાજા વિસ્તારના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હનુમંત હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછી અને કહ્યું કે યોગ્ય ન્યાય મેળવીને જંપીશું તેવી બધી સેવા આપણે જ પૂરી પાડીએ છીએ। તો ક્યાં છે બગદાણાના ટ્રસ્ટીશ્રીઓ? કેમ નથી આગળ આવ્યા? એટલે આ લડતને આવી લડવાની નથી। 5 દી આ લડત અત્યારે લડત માંડી અને 5 દી પછી પાછા હતા નહીં આવી રહી। હવે આ સમાજને હું વારંવાર સભાની અંદર કહેતો હોય, આ સમાજને આપણે એક થવું જોઈએ। કોઈ એમ કે પાછા વળી જાવ, પાછા વળે કાંઈ નહીં થાય। આ નીતિનભાઈને પૂરેપૂરો ન્યાય ન મળે ત્યાં સુધી કદાચ આખા ગુજરાતના કોળી સમાજને એક કરવા પડશે તો કરવા પડશે। અને હું તો એમ કહું છું કે આજથી સેવા કરવા જવાનું બંધ કરી દેજો, આનો ન્યાય ન મળે। આજ તાળી પાડો છો ને, આજ તાળી એ અત્યાર સુધી આપણે બધાની પાછળ તાળીઓ પાડવામાં જ છે। વાહે બેઠીને તાળીઓ જ પાડીએ છીએ અને બંને ત્યાં સુધી આપણે બેસો, બેહવાની જગ્યા અહીંયા મેં મળી અને આપણે કંઈક આખો પ્લાન કરીને જ આપણે આગળ હાલવાનું છે। બરોબર છે? આમાં હું છે કોઈ આગળ હાલવાથી બીવે કે ભાઈ તમે આગળ હાલ્યા, તમે બોલ્યા, મારી ઘોડે કોઈ બોલો એટલે તમને ગમે ત્યાં વેઠ ફળી લે, એટલે આવડો સમાજ છે ને આપણે વેઠ ફી લે। બરોબર? એટલે હું એમ કહું બગદાણામાં આજથી સેવા નથી કરવા દેવી અને ન્યાય ન મળે તો। ઈ દાદા જે હતા ને એને મનજીભાઈ ને ગૌતમભાઈ અમારે રત્નેશ્વર ધામમાં સપ્તાહથી ન્યાય આવીને બોલ્યા, અને પછી બીજું કોઈ મેનેજ બન્યો નથી અને એમને બી લોકો બીજા સમાજને બનાવી નાખે। અને મને જ ખબર છે કે આ લડતા તમે બધા ભેગા છે 5 દી પછી ઓલવાઈ જાય તો હું ભાઈ આપણો સમાજ આ ગુજરાતની અંદર ઓછો છે એટલે આપણે બીજાની સહન શક્તિ જ કરવાની છે, બીજાની હાટું તાળીઓ જ પાડવાની છે। હું દરેકને કહું છું કે આજ સમાજને એક થવું પડે ને આજ છે ને કદાચ બધું જાતું કરી દેવું પડે, કરવું પડે। આ સમાજ છે ને જેમને સીટ ઉપર બેહાડવાની આ સમાજ બેહાડી શકે। મુખ્યમંત્રીને બેહાડવો હોય ને તો આ સમાજ બેહાડી શકે અને ઉતારવો હોય ને તો આ સમાજ ઉતારી શકે। અને ખાલી આપણે એકતા થઈએ ને જોઈને પાછા વ્યા જાય પછી કાંઈ આનો રિઝલ્ટ ન આવે એનો મતલબ નહીં। આપણા આગેવાનો વડલીથી બધા એક સાથે નીકળ્યા છે, લગભગ 50-60 ફોરવ્હીલનો કાફલો છે, પણ એ આગેવાનોને તમારા બધાથી એક એવું નિવેદન કરીએ કે ભાઈ આ લડત પાછી હટવા માટેને નથી। બરોબર છે? કદાચ મત માટે મતતા હોય ને તો મતદાર તો આ કોળી સમાજ જેવડું મતદાન કોઈનું છે જ નહીં। અમે કદાચ અમારા આગેવાન ગમે એવાને જીતાડવું છે, ધારાસભ્યને જીતાડવું છે, અમે જીતાડી દઈશું, પણ આનો ન્યાય જોવે। હવે તમે વિચારો કે બગદાણામાં આપણા કોળી સમાજનો સરપંચ હોય અને સરપંચ ઉપર જ આવો હુમલો થાય તો આપણે કોણ? આપણે આરે હું શું વાર લાગે? જે મેન આરોપી હતા એનું નામ નહીં, બોલો બાકાત થઈ ગયું। ડીએસપી થી માંડીને બધા બાકાત જ કર્યું ને। કોણ આરોપી છે? રેકોર્ડિંગ તમે બધાએ સાંભળ્યા છે, બધાએ રેકોર્ડિંગ સાંભળ્યા છે। ભાઈ જયરાજભાઈ વાત કરે એ બધાએ વાત કરે તો એ લોકોને કેમ ન લીધા ને અહીંથી ડાયવર્ટ કેમ કેસ કેમ આખો ડાયવર્ટ બદલી ગયો? એટલે કેસ બદલવાને દો, જે મેન આરોપી છે ને બહાર આવવો જોઈએ અને નો આવે ને તો આપણે કાઢી આવવાની તેવડ છે, કાઢી આવી। અને હું ચોખ્ખું કહું છું તમને, આ પાછી હટ નહીં કરતા। એક આખા ગુજરાતના કોળી સમાજ એક કરો જ કરી નાખ। અમથા તમે જય જય કોળી સમાજ કરો, માધાતાના દીકરા એવું કરો। હું કહી દઉં તમે તારે મારી સામે ભલે ગમે આવું હાથ ગોળી ભલે ધરબી જાય પણ પાછો હટે નહીં બીજો હોય। છે તેઓ અહીંયા પહોંચ્યા છે। શિવાભાઈ શું કહેશો? અહીંયા પહોંચ્યા છો, કોળી સમાજના જે આગેવાન છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ભાજપના જે નેતા છે જયરાજ આહિર કે જે તળાજા તાલુકા ભાજપના યુવા પ્રમુખ છે તેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે। આજે હમણાંમાં જરા મને
રાજ્યના જે આ એકમના પ્રમુખ છે હીરાભાઈ એ આવે અગલી વસ્તુ ત્યાં બધા જઈએ. અચ્છા, શું કહેશો? કોળી સમાજમાં રોષની લાગણી છે. પોલીસનું કહેવું છે કે કોઈ આવી જે ઘટના છે તેમાં જે લોક સાહિત્યકાર છે માયાભાઈ આહિર, તેમના દીકરાનું નામ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે નથી આવ્યું. આ તો પોલીસે એની તપાસ કરી છે, બાકી તો પોલીસની તપાસ યોગ્ય છે કે યોગ્ય નથી થઈ એ હમણાં અમે મળીએ ફરિયાદીને ત્યારે જાણવા મળે. તમારું શું સ્ટેન્ડ છે? કોળી સમાજના જે બગદાણાના જે યુવા આગેવાન છે તેને મારવામાં આવ્યો. કોઈ પણ અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે. કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી આ ગુજરાતમાં. થોડા છોકરાને નવનીતભાઈને મળી અને પછી આપ સાથે ડાયરેક્ટ વાત કરીશું. સાહેબ, આપની જે હકીકત છે ઓલા છોકરાની હકીકત હું જાણું પછી વાત કરું તો મને ખ્યાલ આવે છે. મારે એક આપ પાસેથી મારી એક સૂચના એક સમાજને કરવાની છે. જો અમે જાહેર જીવનમાં છીએ, સરકાર ચાલુ સરકારમાં છીએ, ભવિષ્યમાં કોળીનો કોઈ ચાળો ન કરે ને એવું કરી આપવાનું છે. આચો હું બનાવશે એ કે બેટા? આછો બનાવ મેં ફોન કર્યો હતો માયાભાઈ મેનેજિંગ ટ્રસ્ટી તો એને મને આમ એક ક્લિપ બનાવીને આપી કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ બોવડાનો એનો મારા ફોન આવ્યો તે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ મળો કર્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજ નો ફોન આવ્યો માયાભાઈ દીકરા, તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ યારે મારા કોઈ જાતનો વાંધો જ નથી. આ બધું કરાવ્યું એને જ કરાવ્યું કે એના બાપા અમે માફી મંગાવી. ડીવાયએસપી જે આ નિવેદન આપ્યું એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં નહીં, એ લોકો જે ઈ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે અને લાઈવ કોને બતાવે છે એની તપાસ કરો. કઈ નવનીત એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. એમાં તને જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું ઈ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખતું, હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તેને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો. તને એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈ. આખો જો આજે આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગા નથી બેટા. મને ખોટી રીતે બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કઈ નહીં મૂંઝાવાનું. મારો પેલો દીકરો છે બેટા, આસને પણ હું કીધું થોડી આવા જવા એવું નહીં, મૂંઝાતો નહીં. સંપૂર્ણ ન્યાય આપશે બેટા. પોલીસે પણ કેવું મારું આખું સોલું કરી નાખ્યું.
પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કાંઈ વાંધો નહીં. કોઈ ચિંતા નહીં હો, એમાં જરાય મૂંઝાતો નહીં. ભાઈ નવનીત હારે જ છું. ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો છું. વાત કર. હા ભાઈ. નવનીત હા સીતારામ પરસોત્તમ વાત. હા સીતારામ ભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરાલાલ તમારે હારે છે. હા ભાઈ. અને હું આયા ઉદયપુર છું. હા હા એટલે શંકર ભગવાન ના દર્શન કરી હા. અને કાલ હું આવી જાય ત્યાં. હા ભાઈ. ભાઈ એક વાત કહી દઉં સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ત્યાં તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ. અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે. ખોટું છે એ તમારે કરવાનું છે. મારા હારે આવવાનું છે તમારે. આવી જાય તો હા બસ ચાલો. ઓકે તમારું કામ છે એમાં કાંઈ બસ કાંઈ બસ વાંધો નહીં. ચાલો ઓકે. હા સીતારામ. ટાઈમમાં હું જાઉં નથી બેટા. હો સોમવારે હું જાઉં છું ગાંધીનગર. શું કીધું? હા ને આખા સમાજનો ટેકો તારા રહેશે. હા કઈ નહીં મજાતો. બસ નહીં પડતો તારા હારે છે. મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હો હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. કોઈને નહીં મુકાય. કોઈ જબરદસ્તી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. કાંઈ વાંધો નહીં. હિંમત રાખજે બસ. બીજું કાંઈ નહીં. કીધું માથામાં બધે તમને જરા માર્યું બધું તમે કીધું ને બધું દેખાય જ છે ને. હા મને મારે છે એનો વિડિયો છે બધું દેખાય જ છે. એટલે તમે આખું જે તમારા વિડિયો છોડીને તમે બધાને કહ્યું હતું ને બતાવી ને કોપીને પછી મને કયો તમારે આપણે શું કરવાનું છે. હો એફઆઈઆર છે મારી પાસે. ચાલો મને આપી દેજો પછી આપણે નીચે જઈને વાત કરી લઉં છું. એનો સપોર્ટ વધારે મળે છે. તમે આ આંદોલન નહીં કરતા. સમાજ જય જય કોળી સમાજ. હવે સાંભળજો એટલે થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો. તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે. તેને ન્યાય અપાવવા માટે આપણે આવ્યા. સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી. એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો. જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો. ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઇટ લેવે ને તો આ લેજો જે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું. સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે. એક વાત સમજજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. ને આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો. એક વાત સમજજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી. આખો સમાજ એના હારે છે મિત્રો. એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી આવતી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો. મારે દેખાવો નથી કરવો. મારે આ ભાષણ ભીષણ બી નહોતું કરવું. પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો. મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે. એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કાંઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ યારે હમણાં વાત કરી. ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ
સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે, અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરજો. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટેની હું આ વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું, અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે ને. આ બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો, એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની લઈશ એમ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે હું માનું છું. જય જય કોળી સમાજ. હીરાભાઈ, નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બની હતી 29 ડિસેમ્બરના રોજ. આજે તમે મુલાકાત લીધી છે. કોણ છે હુમલાની પાછળ, શું કહેવું છે પીડિતનું? મેં નવનીતને સાંભળ્યો છે, એના પાસે બધા પુરાવા છે. માત્ર ને માત્ર મારું આટલું જ કહેવાનું થાય છે. પોલીસ વિભાગને પણ આપના મારફતે હું કહેવા માંગુ છું કે સાચી દિશાએ તપાસ થાય, અને જે કોઈ ગુનેગારો હોય એ ગુનેગારોને બચાવવાના પ્રયત્ન ન કરે એ આપના માધ્યમથી કહેવા આવ્યો છું. જે કાંઈ બનાવ બન્યો છે એને સખ્ત શબ્દોમાં હું વખોડી કાઢું છું. ક્યારેક પણ કોઈ સમાજ, આખો સમાજ અસામાજિક નથી હોતો, વ્યક્તિઓ અસામાજિક હોય છે. અને આ સમાજ માટે હું કહેવા માંગીશ કે અમારા ડેપ્યુટી મુખ્યમંત્રી સાહેબ હોય, અમારા સીએમ સાહેબ હોય, સંપૂર્ણપણે આવા દાદાઓની દાદાગીરી ચલાવતા નથી. અને મને વિશ્વાસ છે કે આ સમાજને સંપૂર્ણપણે ન્યાય મળશે, નવનીતને ન્યાય મળશે. અને એના આધારે હું આપ સૌને ધ્યાન ઉપર મૂકું છું કે અમારા હર્ષભાઈ સંઘવી જે રીતે ગુંડાઓ પર જે દામ પકડીને બેઠા છે, લગામ પકડીને બેઠા છે, અને આવા ગુંડાઓને સંપૂર્ણપણે દામવા માટે જે કામગીરી કરી રહ્યા છે એના સાથે હું સાથો હાથ મળાવી અને કામ કરવા ઈચ્છું છું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ છોકરાને ન્યાય મળશે, એમાં સમાજને ન્યાય મળશે, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. હીરાભાઈ, ભોગ બનનારનું એવું કહેવું છે કે માયાભાઈનો દીકરો જયરાજ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જે પ્રકારે મેનેજિંગ ટ્રસ્ટીની બગદાણા ગુરુ આશ્રમને લઈને વાત છે, તેને લઈને બજરંગદાસ બાપાનું ટ્રસ્ટ જે છે એ આસ્થાનું એક કેન્દ્ર છે, મારું પણ આસ્થાનું કેન્દ્ર છે. ટ્રસ્ટીઓ બાબતની વાતમાં મને ખ્યાલ નથી કેટલી ટ્રસ્ટીઓની મતલબ ટ્રસ્ટીઓ બાબતની શું વિષય છે, પણ જે આ વિષય જે આને મારી અને જે વિડીયો બનાવી શું સાબિત કરવા માંગે છે, એમ એક દહેશતનો માહોલ સાબિત કરવા માંગે છે. આ વિડીયો બનાવી કોના સાથે વાત ચાલુ હતી એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. જો આ સાચી દિશામાં તપાસ થાય તો હું માનું છું કે આ છોકરાની જે આશા લઈને બેઠો છે એને ન્યાય મળે એવું મારું તારણ કાઢવું છે. ભોગ બનનારને મળ્યા છો, આપને કોનું કહ્યું કે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? મને તો સંપૂર્ણપણે એવે જે વાત કરી છે એવે તો જે લોકોના નામ આપ્યા છે, હવે વાસ્તવિકતા કેટલી સાચી છે કેટલી ખોટી છે એ તો તપાસનો વિષય છે, અને તપાસ થાય પછી જ તો ખ્યાલ આવશે કે શું સાચું છે અને શું નથી. તો પોલીસે ગઈકાલે બાઇટ આપ્યું ડીવાયએસપીએ, તેમને એવું કહ્યું કે પ્રોહિબિશન હજુ તપાસ ચાલુ છે, ફરીથી નિવેદન લેવાનું થશે તો અમે નિવેદન પર પાછું નવનીતનું અપાવીશું
અને પાછીથી તપાસ કરવાની થવાની હશે તો એ પણ કરાવીશું. પોલીસ સામે કયા પ્રકારના પગલાં લેવાની હવે માંગ ગૃહમંત્રીને કરવામાં આવશે? તાત્કાલિક એ સામાન્ય સમાજના લોકોનું કહેવાનું એવું છે કે હમણાં તો પીઆઈ જે છે એ તાત્કાલિક જે સાચી દિશાએ કામ કરવું જોઈએ એ દિશાએ કામ કરતા નથી. ક્યાંક એને એવું લાગે છે કે એ છાવરવાના પ્રયત્ન કરી રહ્યા છે. એના માટે જો આપણે એસપી સાહેબને અને હું ડીજીપી સાહેબને હું રજૂઆત કરીશ કે તાત્કાલિક સમયે આ થાય તો સમાજને ક્યાંક નાનો મોટો હમણાં ન્યાય મળે એવું લાગશે. બાકી સોમવારે અમે જવાના છીએ ત્યારે હર્ષભાઈ સાથે વાત કરીશું. અંતિમ સવાલ, અવારનવાર કોળી સમાજ ઉપર જે હુમલાની ઘટનાઓ બનતી હોય છે, આપ કઈ રીતના જોવો છો? અને આપના માધ્યમથી એ પણ હું કહેવા માગું છું મિત્રો કે ભવિષ્યમાં આવી કોળી સમાજ પર ક્યારેય આવો અન્યાય ન થાય એના તકેદારી રાખવા માટે પણ આજે અમે આખો સમાજ અહીંયા ભેગો થયો છે. આવતા દિવસોમાં અમે રજૂઆત કરી અને હોમ મિનિસ્ટર સાહેબ હોય, સીએમ સાહેબ હોય, બધાને રજૂઆત કરી અને કોળી સમાજને ન્યાય મળે એ દિશાએ કામ કરશું. ભાઈ મહુવા ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમનું કહેવું છે કે અમને બાતમી આપતા હતા, તેવી બાતમીની કોઈ વાત એ કોઈ ખોટી વાત છે, બધી ખોટી વાત છે. મેં અમને છોકરાઓ પાસે જાણ્યું, નવનીત પાસે જાણ્યું. એ પોલીસ સ્ટેશન અલગ છે, આ પોલીસ સ્ટેશન અલગ છે. આના સાથે કાંઈ લેવા દેવા છે જ નહીં. આ કોના સગા સંબંધીઓ થાય છે, કોણ છે, હું નહીં, એ તપાસનો વિષય છે. એ થાય પછી સાચી હકીકત બહાર આવે છે. ડીવાયએસપીએ શા માટે આ પ્રકારની કાલે પ્રેસ કોન્ફરન્સ યોજી હશે? એ તો હવે એનો તપાસનો વિષય છે. એને જે તપાસમાં એને ધ્યાન ઉપર જે આવ્યું એ ધ્યાન ઉપર મૂક્યું હશે. ચાલો, થેન્ક યુ.